અને આગળ વાત કરીએ ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી એકવાર એક સાથે જોવા મળશે તેને લઈને દરેકને સવાલ છે। મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો હવે તેજ થઈ ગઈ છે। ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેની પાર્ટી જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ઉદ્ધવ અને રાજ ઠાકરેના નિવેદનો બાદ આ અટકળો તેજ થઈ છે। ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે લોકોના દિલમાં જે છે તે જ થશે। અમે એકબીજાના સંપર્કમાં છીએ। ઉદ્ધવ ઠાકરે અગાઉ કહી ચૂક્યા છે અમે સંદેશ નહીં મોકલીએ સમાચાર પહોંચાડીશું આવું નિવેદન અગાઉ આપવામાં આવ્યું હતું। તો એનસીપીના સુપ્રિયા સુલેનું પણ નિવેદન સામે આવ્યું છે। બંને પક્ષો સાથે આવે તો સારું જ છે। જેટલા સાથી આવશે અગાડી મજબૂત બનશે। Balasaheb Thackeray's huge legacy. He started a party from absolutely nothing. And then Balasaheb Thackeray, with his hard work and his most wonderful team, built a very good, solid Shiv Sena. And if that legacy was continued by Uddhav ji and Raj ji, and if they are coming together, it's a very happy moment for us. Will you also invite him to the MBA? Of course, I mean, if anybody who wants to work for the betterment of Maharashtra, more the merrier.